આંબલિયાસણ વિસ્તારના લોકોની આક્રોશ સાથે માંગ, રસ્તો નહીં તો વોટ નહીં. રેલવે માલ ગોડાઉન નીચેથી હાઈવે અને બજારને જોડતા અંડરગ્રાઉન્ડ રોડની વર્ષો જૂની માંગ. ઇમરજન્સી સારવાર અને દ્વિચક્રી વાહનો તથા પગપાળા જવા માર્ગની કરાઈ માંગ. ધારાસભ્યો, સંસદ સભ્યો આવ્યા અને ગયા, પોકળ રહી વાતો. રેલવે સ્ટેશનથી દૂર ઓવરબ્રિજ અને અંડરબ્રિજ સ્થાનિક લોકો માટે બિનઉપયોગી. સીડીવાળો ઓવરબ્રિજ અધૂરું, રેલવે લાઇન ક્રોસ કરવા લોકો મજબૂર. હજારો વિદ્યાર્થીઓ અને સ્થાનિકો જીવના જોખમે ઓળંગી રહ્યા છે રેલવે લાઇન. વૃદ્ધ લોકો રોજબરોજ સ્પેશિયલ વાહનોમાં ફરે છે મુસાફરી. આર્થિક બોજથી નારાજ. સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવાથી વંચિત ગામડાના હજારો દર્દીઓ. આંબલિયાસણ સ્ટેશન અને ગામ રેલવે વસાહત ચલુવા, ચોરંગ, નવી સેઢાવી, જૂની સેઢાવી, હાડવી, જમનાપુર, ધનપુરા, ટુંડાલી, મંડાલી અને નિરમા વસાહત સમસ્યાથી રહ્યા છે પીડિત. 212 નંબરનો અંડરબ્રિજ ચલુવા, 214 નંબરનો ફક્ત જોડંગ ગામડાને જોડે છે. ભારતીય બંધારણની કલમ 21 આરોગ્ય અને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર. રેલવે એક્ટ 1989ની કલમ 15-16 સ્થાનિક પ્રજાની પરંપરાગત અવરજવર રાખવી જરૂરી. લાઈવ 108 ન્યૂઝ ગુજરાત બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોરે કર્યું કવરેજ. મારું ગામ આંબલિયાસણ છે. મારે આ બધી દુકાન છે. પેલી બાજુ જવા માટે વસ્તીને પબ્લિકના અત્યંત થાય છે. નાના બાળકોના નિશાનમાં જવું હોય તો સાયકલ લઈને જઈ શકતો નહીં. પુલ ઉપર જવા માટે હમણાં પણ 2 એક્સિડન્ટ થયો. છોકરાને વાગ્યું હતું, બાઇક લઈને જતા તો એ વાગ્યું હતું. એટલે આ બધી તકલીફોના લીધે અમે અત્યારે અંડરગ્રાઉન્ડ માટે માગણી ઘણા વર્ષોથી કરીએ છીએ. કેવી માગણી છે તમારી? અંડરગ્રાઉન્ડ જવા માટેની, પેલી બાજુ જવા માટે, બજારમાં નિશાનમાં જવા માટે અંડરગ્રાઉન્ડ પણ કોઈ સાંભળતું નહીં. મુકેશ ભાઈ આવ્યા હતા ધારાસભ્ય, એ પણ અમારું કોઈ કામ કર્યું નહીં. બરાબર, આવીને જતા રહી છે, જોઈને જતા રહી છે, પણ કોઈ કાર્ય કરતા નહીં. એટલે અમે અત્યારે આ ઘણા લોકોને કહીએ છીએ કે ભાઈ આ કરો પણ જાણે ચૂંટણી આવે છે તાણે થોડા આવી છે, કહી છે કે હા કરીશું કરીને જતા રહી છે. એટલે અત્યારે આ નાના બાળકો માટે, પછી અમારા આ બાજુ બધા ગામડાની વસ્તી નિશાળ આ બાજુ છે, મોટી નિશાળ છે, એટલે તકલીફ બહુ પડે છે છોકરાઓ માટે. એટલે અમે આની માગણી કરીએ છીએ. કોઈ દર્દીને હાલ બીમાર થયો હોય તો અમારો દવાખાનો બધો બજાર બાજુ છે, અનેક દવાખાનું આ બાજુ છે. ઘણા લોકોને આ બાજુ સરકારી દવાખાનું આવવું હોય તો તકલીફ પડે છે. એટલે અમારે સાધન લઈને આવવું પડે, કોઈ નાનું સાધન લઈને આવવું પડે તો આવી શકાતું નહીં. એટલે આ બધી તકલીફોના લીધે અમે હાલ ઘણા વર્ષોથી માગણીઓ કરીએ છીએ, પણ કોઈ જવાબ આવતા નહીં. બરાબર, અને સ્ટેશન પર રહું છું, ઓગણ બોમ્બે રહું. શું તકલીફ તમારે? તકલીફ અમારી તકલીફ પેલો રોડ, કઈ જગ્યાએ? આ રોડ ઓગણ બોમ્બેથી સ્ટેશન સુધીનો. હા, બરાબર. જો આ ગાડી આપી એટલે મને આપી દેજો. ખબર બ્રિજ બની જાય તો અમારા માટે સારું એ તો બરોબર છે. રેલવે અંડરગ્રાઉન્ડ બ્રિજ બની જાય તો દરેકના માટે સારું છે. અમારા નહીં, દરેકના માટે. શું તકલીફ પડે? તકલીફ ઘણી છે. કેટલા લોકોને તકલીફ પડી રહી? જુઓ, નિશાળીઓ, પછી પબ્લિક બજારની, આવા જો કોઈ મહેમાન પરણો આવ્યો હોય એ દરેકની. અત્યારે લોકો કઈ જગ્યાએ અવર જવર કરે? રેલવે ઉપર થઈને બારોબાર પુલ ઉપર થઈને, પેલો પુલ છે, પુલ ઉપર થઈને. તો પુલ શું અનુકૂળ? હા, પુલ બિલકુલ નહીં. પુલ તો અમને અનુકૂળ છે જ નહીં. રેલવેવાળા શું કરે તો સારું તમારા માટે? રેલવેના અંડરગ્રાઉન્ડ કરીએ એટલે સારું કહેવાય. સારું, યાહાડી વખત હેરાન થાય છે. શું નામ તમારું? પરદેજી બીજું ઠાકોર. પરદેજી ડીઝલથી નામ તમારું? હા. શું માંગે આવો એકણ જોવા આવો, એ અમેરિકન પાકિસ્તાનમાં નહીં તો. હા, બરાબર. સરકારને આપણે કહીએ નેતર અંડરગ્રાઉન્ડ બ્રિજ બની જાય તો સારું તમારા માટે.